અમેરિકાના ટેરિફથી કાપડ ઉદ્યોગને ફટકો પડ્યો છે। અમેરિકાના ટેરિફ એક્શનથી કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો। ભારતની રશિયા સાથે મિત્રતાને લઈને ટ્રમ્પના નિશાને ભારત આવ્યું છે। અમેરિકા પોતાનો નિર્ણય બદલશે તેવી ઉદ્યોગકારોને આશા છે। તો સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને પણ મોટો ફટકો પડી શકે તેમ છે। 25% ટેરિફ લગાડવાના કાયદા સાથે જ પેનલ્ટી યોગ્ય નથી। તો ક્યાંક ઉદ્યોગકારોને જેની અસર પહોંચી છે। અમેરિકાના ટેરિફ એક્શનથી કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। ભારતની રશિયા સાથે મિત્રતાને લઈને ટ્રમ્પના નિશાને ભારત આવ્યું છે અને ભારત ઉપર જે 25% જેટલો ટેરિફ લાદ્યો છે અને તેની અસર પણ જોવા મળી છે। અમેરિકા પોતાનો નિર્ણય બદલે તેવી ઉદ્યોગકારોને આશા પણ છે। સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને તેનો મોટો ફટકો પડી શકે તેમ છે। તો 25% ટેરિફ લગાડવાના કાયદા સાથે પેનલ્ટી યોગ્ય નથી તેવું જણાવ્યું છે ઉદ્યોગકારોએ। જેમાં ભારતની રશિયા સાથે મિત્રતાને લઈને ટ્રમ્પના નિશાને ભારત આવ્યું છે। તો અમેરિકાના ટેરિફ એક્શનથી કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। તો ભારતની રશિયા સાથે મિત્રતાને લઈને ટ્રમ્પના નિશાને ભારત આવ્યું અને ભારત ઉપર જે 25% જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો છે અને સાથે પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે। અમેરિકા પોતાનો નિર્ણય બદલશે તેવી ઉદ્યોગકારોએ આશા પણ વ્યક્ત કરી છે। અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવવાની જે જાહેરાત કરી છે એ પણ 24 કલાકમાં 2 વાર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે। ઉદ્યોગકારોને શું ખરેખર તકલીફ પડે છે કે કેમ કે આગામી દિવસોની અંદર ટેક્સટાઇલની કમર તૂટશે અને ડાયમંડને પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થશે। તે માટે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। આપણે જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે નિખિલભાઈ મદ્રાસી એમની જોડે જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। નિખિલભાઈ, જે રીતે જે રાષ્ટ્રપતિ છે અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પ તેમણે જે જાહેરાત કરી છે આ જાહેરાતને તમે કઈ રીતે જોજો? કારણ કે પહેલા તો એક આશા સેવાતી હતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ ટેરિફની અંદર ફરક પડશે, પણ હવે તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે। જાહેરાત માટેનું આ એક છે ને ધમકીનો સૂર છે અને ધમકી આપીને આપણને ડરાવવાની કોશિશ અત્યારે થઈ રહી છે, પણ એ ડરે એ ભારત નહીં। હા, એ માનો કે 25% ટેરિફ માનો કે અસ્તિત્વમાં આવે તો એવા સંજોગોની અંદર અમેરિકા એ ભારત માટે સૌથી મોટું બજાર છે અને લગભગ 18% આપણી જે કુલ નિકાસ છે તે આપણે અમેરિકામાં કરીએ છીએ। એટલે આપણી જીડીપીના 2% હિસ્સો આપણે અમેરિકાની નિકાસ ઉપર નિર્ભર કરે છે। એટલે આ ટેરિફ લદાશે તો ચોક્કસ આપણી નિકાસ ઉપર અસર પડશે અને લગભગ અંદાજે 6.4% સુધી એ આપણી નિકાસ ઘટી શકે। એટલે આપણું જે મહાસત્તા બનવાનું સપનું છે અથવા તો જે નિકાસ વધારવાની વાત છે મોદીજીની, એના ઉપર સમયગાળા માટે એક નાનકડા સમય માટે એની અસર ચોક્કસ થશે। ટેક્સટાઇલની સાથે સાથે જે સૌથી વધારે અસર થવાની છે ને એમાં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ, જેમાં 12% જેટલો ઘટાડો થઈ શકે। જેમ એન્ડ જ્વેલરીમાં 15 થી 16% જેટલો ઘટાડો થઈ શકે। વાહન અને ઓટો પાર્ટ્સ પર પણ 12% ઘટાડો થઈ શકે અને દરિયાઈ ખાદ્ય પદાર્થો પર 20% જેટલો ઘટાડો થવાની શક્યતાઓ છે। પણ ગભરાય તે ભારત નહીં। ભારત હંમેશા કંઈક ને કંઈક રસ્તાઓ કાઢતી આવી છે। મોદીજી એ રીતે બહુ કાબેલ રાજનેતા છે એટલે કંઈક ને કંઈક રસ્તો નીકળશે। બીજું કે આપણા ઉદ્યોગપતિઓ પણ આ પ્રકારના ટેરિફથી ગભરાશે નહીં। એ લોકો પણ આત્મનિર્ભર ભારતની વ્યાખ્યાની અંદર બિલકુલ સુટેબલ રીતે આગળ વધવાને માટે સક્ષમ અને સમર્થ હોય છે। એટલે આ ટેરિફની અસર નો ડાઉટ ટૂંકા ગાળા માટે રહેશે, પરંતુ લાંબા ગાળે ક્યાંક કશે એવું સમાધાન થશે અથવા તો ક્યાંક આપણે પણ એવી લડાઈ લડવા માટે સક્ષમ બની જઈશું કે જેથી આ ઇફેક્ટ આપણા ઉપર આવશે નહીં। પણ ટૂંકા ગાળા માટે ચોક્કસ મેં જે કહ્યું એટલા ક્ષેત્રોની અંદર આ ટેરિફની અસર થવાની શક્યતાઓ આપણે જોઈ રહ્યા છીએ। ટેરિફની અસર થવાની શક્યતાઓ દેખાઈ તો રહી છે, પરંતુ અશોકભાઈ જીરાવાલા, તમારાથી હું ડાયમંડ વિશે પણ જાણવા માંગીશ કે શું ડાયમંડ ઉદ્યોગ પણ ઇફેક્ટ થશે ખરું? જેવી રીતે મેં વાત કરી કે ટેક્સટાઇલને અસર થવાની છે એમ ડાયમંડને પણ થવાની છે, કારણ કે ટેક્સટાઇલની અંદર 14,000 કરોડ જેટલું અમારું એક્સપોર્ટ હતું અને જે રીતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે 5 ટ્રિલિયન ઇકોનોમી એક્સપોર્ટ કરવા માટેની જે વાત હતી
એની અંદર જોવા જઈએ ને તો થોડાક અંશે એક મોટો ધક્કો લાગશે. પણ મોટી વાત કરવા જાવ ટેક્સટાઇલ કરતાં પણ વધારે જો કોઈને નુકસાન જવાનું છે તો ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી. કારણ કે જ્યારે 25% ટેરિફ તો નાખવામાં આવ્યો છે, ઉપરથી પેનલ્ટી પણ છે. તો હું એવું માનું છું કે ડાયમંડમાં આજે જો જોવા જઈએ તો એક્સપોર્ટની યરલી 3 લાખ કરોડ જેટલી એક્સપોર્ટ થઈ રહ્યું છે ડાયમંડની અંદર. તો ડાયમંડને પણ મોટી અસર થવાની છે. પણ હું એટલું ચોક્કસ કહી શકીશ કે આ લાંબા ગાળાની વાત નથી, આ એક નાક દબાવવાની વાત છે. પણ અત્યારે આપણું નેતૃત્વ છે એટલું બધું સક્ષમ છે કે રસ્તાઓ નીકળશે અને આત્મનિર્ભર ભારત છે અને રહેવાનું છે. અને આવનારા કોઈ પણ પડકારો સામે ભારત ક્યારે પણ ચૂપ નહીં રહી શકે. કારણ કે સામે બી પ્લાન ભારત પાસે હશે જ. કારણ કે એ પ્લાન એણે જાહેર કર્યો છે તો બી પ્લાન ભારત પાસે છે. કારણ કે ભારતની પાસેથી પણ આપણે પણ અમેરિકા પાસેથી ખરીદી કરી રહ્યા છીએ. એવું નથી કે માત્ર અમેરિકાને જ આપણે આપતા હતા, આપણે પણ અમેરિકા પાસેથી લઈએ, ખાલી અમેરિકા આપણી પાસે નથી લેતું. તો હું એવું માનું છું કે અત્યારે હાલ પૂરતી આપણને અસર થવાની છે એ 100%ની છે. આ વાત હતી આપણી ડાયમંડની. હવે આપણે વાત કરીએ ટેક્સટાઇલની. તો ટેક્સટાઇલ ઉદ્યોગની કમર શું ભાંગશે ખરી? હાલ પૂરતું જોવા જઈએ તો અત્યારે મોટામાં મોટું માર્કેટ આખા વિશ્વમાં અમારું ટેક્સટાઇલનું છે ને તો અમેરિકા પહેલા નંબર ઉપર આવે છે અત્યારે. કારણ કે એ હું એટલા માટે કહી શકું છું કે ભારતના લોકો ત્યાં પણ વસી રહ્યા છે અને સારી એવી પોસ્ટ પણ છે અને સારું એવું જીડીપીમાં અમેરિકાની જીડીપીમાં ભારત હિસ્સો છે. ત્યારે હું એવું માનું છું કે જે ટેક્સટાઇલ ઉપર જે પગલું, ફેબ્રિક્સ ઉપર, કોટન ઉપર ને ગાર્મેન્ટ ઉપર જે પગલું ભર્યું છે, હું એવું માનું છું એ ખોટું છે અને પાછું લેવું પડશે. એ વાતમાં કોઈ દમ નથી. કારણ કે ભારત અત્યારે સક્ષમ છે અને અત્યારે પહેલી નજર જે હતી આ અંદરૂની લડાઈ છે, જે રશિયાવાળી લડાઈ છે, એનો ભોગ અત્યારે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉપર આ લોકોએ નાખવામાં આવ્યું છે. પણ હું એવું માનું છું કે આના પછી રસ્તાઓ છે અને નીકળશે. કારણ કે ભારત પાસે પણ ક્યાંક છે કે જે બતાવી શકે એમ છે અમેરિકાને. અને આમાંથી ફાયદો 3 દેશને થવાની શક્યતા પૂરેપૂરી છે. ભારતનો ફાયદો પાકિસ્તાનને થાય, બાંગ્લાદેશને થાય અને વિયેટનામને થાય. પાકિસ્તાનની વાત જવા દઈએ તો બાંગ્લાદેશ અને વિયેટનામ ફરી પાછું અમુક અંશે ભારત ઉપર નિર્ભર છે. એટલે એવું પણ બને કે ઇનડાયરેક્ટ વે આ 2 દેશોની અંદર આપણી નિકાસ વધશે કે જેને કારણે અમેરિકામાં પડતી ખોટને આપણે સામે બેલેન્સ કરી શકીએ, આવું મને સમજાઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે અનુભવ તો કરી રહ્યા છે, પણ આવનારા દિવસોની અંદર આ અનુભવ આપણો કેટલો સાચો પડે છે? અનુભવ કેટલો સાચો પડશે એ તો નહીં, પણ હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એવું કહી શકું કે જ્યારે એક્સપોર્ટ કરીએ આપણે ત્યાંથી ભારતમાં બનેલી કોઈ પણ વસ્તુ કે સેવા, તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદેશી હુંડિયામણ કમાવાનો હોય છે. ઓબ્વિયસલી તમે એક્સપોર્ટ આને લીધે થોડું ઓછું થશે એટલે વિદેશી હુંડિયામણ આપણા દેશમાં ઓછું આવે, પરંતુ આપણી સરકાર, આપણા વડાપ્રધાન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધે એવું ચોક્કસ જોશે અને એફડીઆઈ આપણે ત્યાં વધશે. આ જે ખાર વૃત્તિથી જે અત્યારે ટેરિફ નાખવામાં આવ્યું છે ને, તો હું માનું છું કે ત્યાં યુએસમાં પણ જે ભારતીયો વસે છે ને એને પણ ગમવાનું નથી. એટલે એના રિપરકશન સેવા આવશે કે ત્યાંથી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ઇન્ડિયામાં થાય અને આપણું ભંડોળ એ રીતે વધે. બીજું જે હમણાં અમારા પ્રમુખશ્રીએ કહ્યું તે વાત સાથે હું સૂર પુરાવું છું કે આપણે જેટલો ટ્રેડ, જેટલો વેપાર ડાયરેક્ટ અમેરિકા સાથે કરતા હતા, હવે એના પર 25% ફ્લેટ રેટેડ 25% ટેરિફ લાગી ગઈ છે, હવે વધારે છે. પણ ઇનડાયરેક્ટ રૂટથી આપણે એ વેપાર વધારીશું. આપણી પાસે એક દેશ છે એવું નથી, એ દેશમાં પહોંચાડવા માટે આપણે ઇનડાયરેક્ટ વેથી આપણી જે કંઈ બી ઇન્ડસ્ટ્રી છે, આપણી પ્રોડક્ટ છે, ટ્રેડને વિકાસ કરી શકાય. એટલે આનાથી સચેત થવાની જરૂર છે, ડરી જવાની જરૂર નથી. આપણે પોલિસી નવી ફ્રેમ કરવાની જરૂર છે, એમાં ગૂંચવવાની જરૂર નથી. આ તો થવાનું જ હતું અને થયું છે, પણ આપણી પાસે એના રસ્તા નીકળશે. કારણ કે ભારત પાસે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવાની તાકાત છે. એ વસ્તુ આપણે અમુક વસ્તુ તો આપણે જ બનાવી શકીએ છીએ, દુનિયામાં બીજું કોઈ બનાવી શકતું નથી. એ જે આપણી પાસે ક્વોલિટી છે, એટલે અમેરિકાને જે કદાચ આપણે વેચતા પહેલાં એટલે એક્સપોર્ટ કરતાં 25% ભાર પહોંચવાનો, એ જ વસ્તુ આપણે રૂટેડ થ્રુ, આપણે વિયેટનામ થ્રુ કે બીજા દેશ થ્રુ કરી શકીએ. એવું બને કે ભારત સાથે વધારે સારા વ્યવહાર થાય તો રશિયા સાથે વેપાર વધે, ત્યાં ટેરિફ ઓછી થઈ જાય. આપણે તો એક્સપોર્ટ કરીને વિદેશી હુંડિયામણ આપણા દેશમાં લાવવાની અને એ રીતે આપણી મજબૂતાઈ વધારવાની વાત છે. તેનો રસ્તો નીકળશે. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્લાનિંગ. સમયની રાહ જુઓ. ભારત મહાન છે ને ભારત શક્તિમાન છે.
વાત સાચી છે. ભારત મહાન છે અને ભારત આત્મનિર્ભર છે, અને આત્મનિર્ભર ભારત હોય તો ત્યારે કઈ ડરવાની જરૂર નહીં, પરંતુ ક્યાંક સતર્ક રહેવાની જરૂર છે. ડર કે આગે જીત હે એ સ્લોગન છે આપણું. તો આપણે ડરવાનું નથી. ટેરિફ જે આપણે સરકારે લગાવી છે એની સામે આપણા જેટલા બી ભારતના બિઝનેસમેન છે એમને અલગ અલગ ધંધો કરવાની કેવી રીતે આઈડિયા છે એમની સાથે કે આપણે આ માલ ઉત્પાદન કરીએ છીએ તો કેવી રીતે આપણે વેપાર કરવો. વાયા દુબઈ થઈને પણ લોકો વેપાર કરી શકે છે. ત્યાં ટેરિફ લાગતી નથી. તો આપણે એવું ડરવાની નથી. ડર કે આગે જીત હે. સરકારને આપણે 100% સરકાર આપણી જવાબ આપશે. એનો ચોક્કસથી જવાબ આવશે ખરી, પણ હું આપથી જાણવા માંગીશ કે જે રીતના જે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે કે ભાઈ 25% ટેરિફ લાગુ કરવામાં આવશે અને લાગુ કરી દીધું છે, એમ જ માનીએ તો ઇફેક્ટ ઘણો બધો પડશે, તો શું કરીશું? મેડમ, સૌથી પહેલા તો વાત એ છે કે ધંધો કરવો હોય તો ડરવાની જરૂર નથી. પહેલી વસ્તુ, કારણ કે ડરવાથી ધંધો થતો નથી કોઈનાથી પણ, કોઈ પણ દેશથી કે કોઈ પણ વ્યક્તિથી. રહ્યો સવાલ 25% ટેરિફ લાગવાનો, એ ટેરિફને કારણે ઓન ધ કોન્ટ્રરી ઇન્ડિયાને બેનિફિટ થશે. કારણ કે ઇન્ડિયા આજની તારીખે જેટલું સશક્ત છે, એક જમાનામાં ભારત 100 નહોતું બનાવી શકતું, આજે આપણે ફ્લાઇટો બનાવીએ છીએ, રાઈટ છે. અને જો ભારતની ઉપર આ ટેક્સ લાગતો હોય તો ભારત સારું કામ કરશે ને દુનિયામાં સારી વસ્તુ વેચશે તો એ પણ દુનિયામાં મોંઘો માલ વેચશે. અમેરિકાની ઉપર એ પણ આગળ ચાલી શકે ને વિન વિન સિચ્યુએશન દરેક જગ્યાએ થાય છે. અને ઇટ્સ અ વન પાર્ટ ઓફ બિઝનેસ, એટલે એમાં ડરવાની કોઈ જરૂર નથી. હિંમતથી આપણે આગળ વધવાની જરૂર છે ને ભારત હંમેશા આગળ રહ્યું છે અને રહેશે ધંધામાં. વાત તદ્દન સાચી છે કે ભારત હંમેશા આગળ રહ્યું છે, અને જો વેપાર કરવો હોય ને તો ડરવાની જરૂર નથી. એ એક ભારતીય જ ખાલી કહી શકે છે. વ્યવહારિક છે કે ભારત વિશ્વભરમાં કાપડ કહો કે ડાયમંડ કહો, દરેક ક્ષેત્રની આગળ અગ્રેસર છે. તો હવે આ ટેરિફ લાગવાનો થોડો ઘણો ઇફેક્ટ થઈ શકે, પણ ટૂંક સમયની અંદર ક્યાંક ને ક્યાંક બદલાવ આવી શકે, કારણ કે ભારતીયો અમેરિકામાં પણ વસી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.